નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ભયજનક સપાટીએ પહોંચ્યું છે। AQI 500 ને પાર કરી ગયો છે, જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે। ત્યારે દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કેન્દ્ર સરકારને કૃત્રિમ વરસાદ માટે પત્ર લખ્યો છે। તેમણે કહ્યું છે કે ગ્રેપ લાગુ કરવા છતાં પ્રદૂષણ ઘટ્યું નથી। ગોપાલ રાયે કેન્દ્ર સરકારને ઇમરજન્સી મીટિંગ બોલાવીને કૃત્રિમ વરસાદ માટે NOC આપવા કહ્યું છે। ગોપાલ રાયે કહ્યું કે દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા માટે કૃત્રિમ વરસાદ એકમાત્ર ઉપાય છે। દિલ્હી સહિત ઉત્તર ભારતના લોકો પ્રદૂષણથી ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ત્યારે કોંગ્રેસ નેતા શશી થરૂરે આ વિશે ચિંતા વ્યક્ત કરી હતી। આજે દિલ્હીના અમુક વિસ્તારમાં AQI 500 સુધી પહોંચી ચૂક્યો છે, જે લોકો માટે પરેશાની બન્યો છે। ત્યારે હવે આવી સ્થિતિમાં દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કૃત્રિમ વરસાદ માટે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે। દિલ્હીની હવા ઝેરીલી બનતી જઈ રહી છે। આવી સ્થિતિમાં લોકોના આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે। આ પડકાર સામે દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કેન્દ્ર સરકાર તરફથી હસ્તક્ષેપ માંગ્યો છે। તેમણે કૃત્રિમ વરસાદ માટે કેન્દ્રીય પર્યાવરણ મંત્રીને પત્ર લખ્યો છે। ગોપાલ રાયે જણાવ્યું કે છેલ્લા 3 દિવસથી ઉત્તર ભારતના વિસ્તારોમાં લોકો માટે શ્વાસ લેવું અઘરું બન્યું છે। ખાસ કરીને સ્મોગની ચાદર તોડવા અને પ્રદૂષણની અસરો ઘટાડવા માટે કૃત્રિમ વરસાદ લાવવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો છે। ગોપાલ રાયે જણાવ્યું કે આજે કેન્દ્રીય પર્યાવરણ મંત્રીને કૃત્રિમ વરસાદ કરાવવા માટે સંબંધિત વિભાગોની સાથે ઇમરજન્સી મીટિંગ કરવા માટે પત્ર લખી રહ્યો છું। ગત વર્ષે સમય ઓછો હતો, પરંતુ આ વર્ષે અમે ઓગસ્ટમાં જ જરૂરત પડતા આર્ટિફિશિયલ રેન કરાવવાની તૈયારીઓ કરી હતી। આ માટે તેમણે 30 ઓગસ્ટ, 10 ઓગસ્ટ અને 23 ઓગસ્ટે પત્ર લખ્યા હતા, પરંતુ અત્યાર સુધીમાં કોઈ જવાબ નથી મળ્યો। દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે દિલ્હી અને તેના આસપાસના વધતા વાયુ પ્રદૂષણ અંગે કેન્દ્ર સરકારને આડે હાથ લીધી છે। ગોપાલ રાયે આક્ષેપ કર્યો છે કે સમગ્ર ઓક્ટોબર માસ દરમિયાન તેઓએ કૃત્રિમ વરસાદ અંગે સતત ફરિયાદો કરી હતી। આ દરમિયાન આ વિષય પર ઓનલાઈન મીટિંગ માટે કેન્દ્રના કૃષિ અને પર્યાવરણ મંત્રીઓને ચિઠ્ઠી પણ લખી હતી, તેમ છતાં કંઈ જ નથી થયું। આવી સ્થિતિમાં શું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે આવીને જનતાના મુદ્દાનું સમાધાન લાવવાનો પ્રયત્ન કરશે કે કેમ, તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે, ચોક્કસથી જણાવશો।